અરવલ્લી જિલ્લાના કાલિયા કુવાથી જેતપુર સુધીનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના કાલિયા કુવાથી જેતપુર બિસ્માર હાલતમાં 4 કિલોમીટરનું અંતર કાપતા ત્રાહીમાં પોકારી જતા વાહન ચાલકો અને જનતા ત્યાંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। અમે વારંવાર રજૂઆત પણ કરી પણ તંત્ર ઘોર નિદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। ત્યાંના ડેપ્યુટી સરપંચ પોતે જણાવી રહ્યા છે, અમારે આ માર્ગ ઉપર મોટું વાહન તો ઠીક છે, પણ બાઇક લઈને પણ દૂધ ભરવા જવાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 માસથી મેટર પાથરીને મેટરના કારણે વાહન ચાલકોને પંચર વારંવાર થઈ જવાનો સામનો કરવો પડે છે અને જ્યારે બાઇક કે મોટી ગાડી પંચર પડી જાય ત્યારે વાહન ચાલક રસ્તામાં રજડી પડે છે। શું આ કામ પૂર્ણ થશે કે ચોપડે બોલશે એ હવે જોવું રહ્યું। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। કાલિયા રોડ જેતપુરથી 4 કિલોમીટરનો રસ્તો બાકી છે। 1-2 મહિનાથી મેટલ નાખી મોટી એટલે મેટલનો નાખ્યા પછી કોઈ હજી કામ લેવામાં આવ્યું નથી। માણસોને અવર જવામાં બહુ તકલીફ પડે છે અને બાઇકોવાળાને તો પૂરી પરેશાન થઈ જાય। જીપોવાળાને બી ગાડીઓ પંચર થઈ જાય, મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં। સરકાર અને કોન્ટ્રાક્ટરો એના અમે કોઈ ધ્યાન દોરે અને લગનગાળો આવે વહેલી તકે રસ્તો બને એ રીતની પ્રોસેસ કરી હોત તો સારું હતું। આ કેટલા સમયથી આ રોડ ખરાબ છે તમારો? લગભગ વર્ષોથી ખરાબ છે, 5 વર્ષથી 10 વર્ષથી, પણ અત્યારે કોમ લીધું કોન્ટ્રાક્ટરે, પણ એને 2 મહિનાથી એના અમે કોઈ અત્યારે જોયું નહીં। આ કોન્ટ્રાક્ટરનું શું નામ છે સાહેબ? કોન્ટ્રાક્ટરનું નામ લગભગ ખબર નહીં અમને, પણ કોન્ટ્રાક્ટર ચોન દિવસ ખબર નહીં અમને। પોશીના ખાતે પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેનાની અધ્યક્ષતામાં સરકારી તાલુકા પુસ્તકાલયનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં પોશીના ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય દ્વારા પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેનાની અધ્યક્ષતામાં સરકારી તાલુકા પુસ્તકાલયના લોકાર્પણ સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર વિશાળ સક્સેના અને ગ્રંથાલય નિયામક પંકજભાઈ ગોસ્વામીએ રિબિન કાપીને પોશીના સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર વિશાળ સક્સેનાએ જણાવ્યું હતું કે જીવનમાં પુસ્તકોનું ઘણું મહત્વ છે। સારા પુસ્તકોનું વાંચન રાષ્ટ્ર નિર્માણમાં અગત્યનું સ્થાન ધરાવે છે। પુસ્તકાલય એ જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે। પુસ્તકો વાંચવું એ મન માટે શ્રેષ્ઠ વ્યાયામ છે અને સૌથી સુંદર આદત છે જે વ્યક્તિએ મજબૂત મનની સાથે એક સશક્ત અને પ્રબુદ્ધ આત્મા બનવા માટે વિકસાવવી જોઈએ। વાંચન વ્યક્તિના શારીરિક, ભાવનાત્મક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારી પર ભારે અસર કરે છે। પોશીના ખાતે સરકારી પુસ્તકાલયનો લોકાર્પણ કરવામાં આવ્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા વાંચે ગુજરાત સહિતના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે। આ પુસ્તકાલય થકી આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પણ લાભ લઈ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી ગામનું ગૌરવ વધારશે। આ કાર્યક્રમમાં ગ્રંથાલય નિયામક પંકજપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આજના આ કોમ્પ્યુટર યુગમાં યુવાનોમાં વાંચનનું મહત્વ વધે તે માટે આવા ગ્રંથાલય નિર્માણ મહત્વનું સ્થાન ધરાવે છે। લાઇબ્રેરીમાં ઘણા પ્રકારની પુસ્તકો, સામગ્રી અને સંસાધનો ઉપલબ્ધ હોય છે જે દરેક વ્યક્તિ માટે વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવાનું ઉત્તમ માધ્યમ છે। લાઇબ્રેરી એ એક શાંતિપૂર્ણ અને મૌન વાતાવરણ પૂરું પાડે છે જ્યાં લોકો ધ્યાન કેન્દ્રિત કરી પોતાનો અભ્યાસ અથવા સંશોધન કરી શકે છે। દેશનું ભવિષ્ય એવા બાળકોમાં વાંચન પ્રત્યે રસ વધે તે માટે પુસ્તકાલયનું મહત્વનું સ્થાન ધરાવે છે। આ સાથે પોશીના સહિતના આજુબાજુ ગામના બાળકો આ પુસ્તકાલયનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં મામલતદાર H.H. નાઈ, હિસાબી અધિકારી દશરથભાઈ ચૌધરી, મદદનીશ ગ્રંથાલય ડોક્ટર અમિતાબેન દવે, મદદનીશ ગ્રંથાલય નિયામક ગાંધીનગર R.D. પરમાર, મદદનીશ ગ્રંથાલય નિયામક અમદાવાદ M.T. નિસરતા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વાચકો ઉપસ્થિત રહ્યા હતા। આબિદપુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પોશીના।
રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બ્રહ્માણી માતાજી અને ઘોઘા મહારાજ અને ઠાકર સમાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ મેમદાવાદીય પરિવાર દ્વારા યોજાયો હતો. રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે સમસ્ત મેમદાવાદીય પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજીના અને ઘોઘા મહારાજ અને એવમ ઠાકર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવાઈ રહ્યો છે. ચૈત્ર સુદ ચોથને મંગળવારથી ચૈત્ર સુદ છઠને ગુરુવાર સુધી તારીખ 1/4/2025 થી 3/4/2025 સુધી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે મેમદાવાદી પરિવાર દ્વારા આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ડોક્ટર ગોવિંદજી ઠાકોર, બંધવડ જગ્યાના મહંત સંજીવની દાસ બાપુ, રાધનપુર નગર સેવક રમેશજી કેસાજી ઠાકોર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશભાઈ ઠાકોર, ભાવાજી ઠાકોર, ખીતાજી ઠાકોર, ઠાકોર સેનાજી પ્રમુખ રામાજી ઠાકોર, લીલાધરભાઈ ફौजी, પ્રહલાદભાઈ લેબોરેટરી, અમીરજી ઠાકોર, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, બનાસ બેંકના વોઇસ ચેરમેન કેશુભા પરમાર, ભોજાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય શોભાયાત્રા સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મેમદાવાદ ગામના મુસ્લિમ સમાજ દ્વારા મેમદાવાદી પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે કોમી એકતાના દર્શન કરવામાં આવ્યા હતા. મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ફાળો આપવામાં આવ્યો હતો. તો મુસ્લિમ સમાજના અગ્રણીઓનું મેમદાવાદી પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તો મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ ડોક્ટર ગોવિંદજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરત સતવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર. ખરેખર મેમદાવાદ તો અદ્ભુત ગામ છે, જ્યાં સંપૂર્ણ સમાજ, સંપૂર્ણ વર્ગ, સંપૂર્ણ ધર્મ સાથે એક સાથે જોડાયેલો છે અને એક સમરસ ગામ છે, એક ધર્મ સંભાવ ગામ છે. એમાં બ્રહ્માણી માતાનું પ્રાણ પ્રતિષ્ઠા ગો મહારાજનો, ઠાકર ભગવાનનો એક ગામમાં અદ્ભુત અનેરો છે કે સંપૂર્ણ 18 આલમ એક સાથે છે. આજે સાથે સાથે એક ટૂંકમાં એક સૂચના આપી છે, એવી છે કે ભારતની સરકાર હાલ મોદીજીના દેખરેખમાં ખૂબ સુંદર વિકાસ કરી રહ્યો છે. વર્તમાનમાં એક પ્રશ્ન છે વક્ફ બોર્ડનું, જે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે મોદી સાહેબ. એના ઉદ્દેશ્ય માત્ર ને માત્ર જે પછાત વર્ગના મુસ્લિમ સમાજ છે એમના માટે વિચારના છે, જેમાં એ લોકોનો પણ સમાવેશ પણ થાય. તો એના માટે આ સંપૂર્ણ સમાજ એ વક્ફ બોર્ડને સમર્થન કરવું જોઈએ, ના કે વિરોધ કરવો જોઈએ, એવા સુંદર શુભ સંદેશ અને નિવેદન પણ છે. પ્રાણના જ્ઞાનપીઠ સરસાવાના રાજન સ્વામીની ત્રિદિવસીય બ્રહ્મ જ્ઞાન શિબિર મોડાસામાં સંપન્ન કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ખલીકપુર ખાતે ત્રિદિવસીય બ્રહ્મ જ્ઞાન શિબિરનું આયોજન ચાવડા પરિવારના માતૃશ્રી પાંડાબાને 100 વર્ષ પૂરા થતા રાજન સ્વામીની નિશ્રામાં હજારો ભક્તોએ ત્રિદિવસીય બ્રહ્મ જ્ઞાન શિબિરનો લાભો લીધો હતો. રાજન સ્વામીએ જણાવ્યું હતું, મસ્જિદ, ગુરુદ્વાર, ચર્ચમાં સરકારનો વહીવટ નથી હોતો, પણ હજારો મંદિરોમાં સરકાર વહીવટ કરે છે, જેમાં હિન્દુએ આપેલી દાનની રકમ અન્ય જગ્યાએ વપરાતી હોય છે. જો એ જ દાનની રકમથી ગામડે ગામે ગુરુકુળ ખોલવામાં આવે અને ભારતીય સંસ્કૃતિ, વેદો, વૈદિક ગણિત જેવું જ્ઞાન આપવામાં આવે તો ગરીબાઈ, બેરોજગારી દૂર થાય તેવું જણાવ્યું હતું. રાજન સ્વામીનું સન્માન વિવિધ ધાર્મિક સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર ટ્રસ્ટના નરેશ પારેખ, જીવદયા પ્રેમી નિલેશ જોશી, ચામુંડા મંદિર પ્રમુખ ઈશ્વર ભાવસાર, મોડાસાના કલ્પેશ પંડ્યા, વિનોદ ભાવસાર, શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા અમરીશ પંડ્યા, સામાજિક કાર્યકર ટીબી બામણિયાએ સ્વામીજીનું સન્માન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ચાવડા કાંતિભાઈ, ચંદુભાઈ, બિપિનભાઈ, હેમંતભાઈ, રાજ વણકર, સોમભાઈ બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ભક્તજનોને જ્ઞાન શિબિર બાદ મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા.